સારોલી પોલીસ સ્ટેશન એનડીપીએસના ગુનામાં છેલ્લા 11 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જૈન ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા. તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સારોલી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં સીઆરપીસી કલમ 70 મુજબનો વોરંટના છેલ્લા 11 મહિનાથી નાસ્તા ફરતા આરોપી નામે મહેન્દ્રસિંહ, પપ્પુસિંહ, જયસિંહ રાજપૂત નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.